શિયાળ અને કાગડાભાઈની વાર્તા સાંભળીશું આજે. એક દિવસ છે ને કાગડાને ભૂખ લાગે છે, ફરતો ફરતો જાય છે. એને છે ને પૂરી મળે છે. શું મળે છે? તમે ખાવશો ને પૂરી? તો એને પૂરી મળી. એ પૂરી એને છે ને એની ચાંચમાં પકડી અને ઉડતો ઉડતો એક ઝાડ ઉપર બેસી ગયો અને એ છે ને પૂરી ખાવાની તૈયારી કરતો હતો. એટલામાં એક શિયાળ હતી ને, તે શિયાળ ત્યાંથી ઝાડ નીચેથી પસાર થઈ. એટલામાં છે ને એ શિયાળની નજર એનો કાગડો બેઠો ને એના ઉપર, એ કાગડા ઉપર એની નજર પડી. એટલે શિયાળને મોંમાં પાણી આવ્યું કે મારે આ પૂરી ખાવી છે. એને શું કર્યું ખબર છે? નેકરાજ અવાજ. એને શું કર્યું કે કાગડાભાઈના વખાણ કર્યા. કોને? શિયાળે કાગડાભાઈના વખાણ કર્યા. શું કહે છે? કાગડાભાઈ તમારો કલર તો બહુ સરસ છે, તમારા પીછા પણ મસ્ત છે, તો સાંભળો તમે ગીત પણ બહુ સરસ ગાઓ છો. તો એમ કહે છે શિયાળ શું કહે છે કે મને પણ તમારા ગીત ગાઓ છો એ સંભળાવો ને, મારે સાંભળવું છે. તો એમ કરતા કાગડો શું કરે છે? શિયાળની વાતમાં આવી ગયો અને પછી શું કરે છે? ગીત ગાવા જાય છે. જેવું મોં ખોલે છે, કા કા કરવા જાય, એવી પૂરી કાગડાના મોંમાંથી નીચે પડી ગઈ. એટલે શિયાળ નીચે ઊભી હતી પૂરી લેવા. ઊભી હતી ને, હા, તો એ પૂરી પણ થઈ ગયું. શિયાળ પૂરી ખાઈ ગઈ. બરાબર? એટલે આ વાર્તા પછી શું બોધ મળે કે આપણા કોઈ વખાણ કરે તો એની વાતમાં જલ્દી આવી જવાનું નહીં. આપણે આપણી બુદ્ધિ પણ વાપરવાની હોય. હા.